પછી ઇંગ્લિશનો પિરિયડ લઉં તો ઇંગ્લિશમાં કે બેન ગુજરાતી તો હાલ વાંચતા શીખ્યું, ઇંગ્લિશ કઈ મેં તો બધું જ આવડશે. તો સ્પેલિંગ લીધા, પોયમ લીધી. સંસ્કાર કે મમ્મી આ ગુજરાતી નિહાર કહેવાય એને કેવી રીતે ભણે આપણને ગમ પડે ના. આપણે મહારાષ્ટ્રમાં બરાબર હતા, આપણે હિન્દીમાં ભણીએ, ઇંગ્લિશમાં ભણીએ, મરાઠીમાં ભણીએ, પણ સરસ જવાબ આપી શકીએ છીએ. આ સંસ્કાર પહેલાં શાળામાં અનિયમિત હતો. એનું નામ સંસ્કાર છે, પણ એના ગુણ મારે લાવવા શું કરવું પડે એવો પ્રયાસ મને એવું થયું કે મારા થકી કરવું પડશે. એટલે એ રોજ આવતો નહોતો તો મને એમ થયું કે હું એના ઘરની મુલાકાત લઉં. તો 2-4 વાર એના ઘરની મુલાકાત લીધી, પછી આવતો થયો પણ અનિયમિત. પછી જો ના આવે તો હું બાળકને પણ મોકલું કે તું આજે ભાઈ સંસ્કારને બોલાવવું પડશે આપણે, તો આપણે ચલાવવાનું છે તો સંસ્કાર વગર ચલાવાશે નહીં. તો સંસ્કાર એમ ધીમે ધીમે રોજ આવતો થઈ ગયો. પછી સંસ્કાર કે બેન મારા ઘેર આ તકલીફ છે, પેન્સિલ નથી આવી, હું બધી જ તારી તકલીફ પૂરી કરીશ. ઘરની કોઈ પણ પરિસ્થિતિ થોડી તકલીફ હતી એટલે એને મેં કીધું હું તારી બધી તકલીફ. તો એને 9:30 બોલાવું, એના જોડે નાસ્તો પણ હું શાળામાં આવીને હું નાસ્તો કરાવતી ને. પછી જાણે મને એવું લાગતું કે ખાલી મધ્યાહન ભોજન જમવા જ આવે છે, એના ઘરની તકલીફ થોડી એ હતી એના માટે. એટલે મધ્યાહન તો કરવાનું પણ આપણે આપણી જોડે બીજું પણ અભ્યાસ કરવો જરૂરી છે. એમ હું સમજાવતી રિસેસ દરમિયાન મારા એનું ભલે પિરિયડ ના પણ એને હું મારા જોડે બેસાડતી. જો પિરિયડ લેવા જતી શરૂઆતમાં લાગી તો સાઈડમાં બેસી, તાર સાઈડમાં નહીં બેસવાનું, તાર મારા જોડે જઈને બેસવાનું. તો એમ કરીને હું એને મારા તરફી કરી લીધું. પછી એમ કે જો તને મારી જોડે મજા આવે છે ને, તો કે હા બેન મને તમારી જોડે મજા આવે છે, હું તમારી જોડે બેસીને રોજ શીખીશ. તાર દરરોજ આવી જાય, કોઈ પણ વસ્તુ ના હોય તો મને કહેવાનું, તારા મમ્મી પપ્પા કરતાં પહેલાં મને કહેવાનું. તો એમ કરતાં કરતાં એ શાળામાં આવતો થઈ ગયો. પછી મેં એનો વાંચન, લેખન, ગણન કરાયું તો એમાં પણ એ કમ્પ્લીટ થઈ ગયો. પછી ઇંગ્લિશનો પિરિયડ લઉં તો ઇંગ્લિશમાં કે બેન ગુજરાતી તો હાલ વાંચતા શીખ્યું, ઇંગ્લિશ કઈ મેં તો બધું જ આવડશે. તો સ્પેલિંગ લીધા, પોયમ લીધી, ઇંગ્લિશની એક્ટિવિટીઓ લીધી. એમ કરતાં કરતાં ઇંગ્લિશ પણ પોયમ પણ ગાઈ શકશે. આમ એને ધીરે ધીરે મારા પ્રયત્નો એને સફળ થયા. પછી અમારા શાળામાં એવું હતું કે દરરોજ એક ફકરો લખીને જવાનો, અક્ષર સુધરણ વાંચન થાય. તો એ માટે એને એ દિવસે ઇંગ્લિશમાં પોયમ લખીને આવ્યું હતું કે એની ઘરની પરિસ્થિતિ, એનું વાતાવરણ અને એના મમ્મી પપ્પાના પ્રશ્નો, બાળક શાળામાં આવવા તૈયાર નહોતું તો બીજા સ્ટેટનું હતું, મહારાષ્ટ્રનું હતું. અચ્છા. હા, પછી અહીંયા આવ્યા પછી ગુજરાતી ભાષા શીખ્યું બેનના દ્વારા. અને અંગ્રેજીમાં એ એક દિવસ પ્રાર્થનામાં ઊભો થયો અને કવિતા બોલે, પોએમ બોલે. મેં પૂછ્યું બેટા કેવી રીતે? એમ કે મને બેને શીખવાડી છે, બેને શીખવાડી છે. એ બધે અચંબા પણ. પછી તો એને સન્માન કર્યું અમે એમ. તે બેને મને પાસે બેહાડી સમજાયું કે તારે નહીં આવવાનું, ચોખ્ખું થઈને આવવાનું, સરસ થાય. એમાં હું રોજ આવતો થઈ ગયો. પહેલા કેમ નહોતો આવતો? પહેલાં કેમ નિશાળ નહોતી ગમતી? નથી ગમતી બેન, થોડી ગમતી. થોડી એટલી નહોતો આવતો. હા, પછી બેને સમજાયું, પાસે બેહાડી. પછી હું નહીં ધોઈને ચોખ્ખો થતો આવતો થાય. હવે શું કરવું પડે? પણ આગળ નોકરી કરી, કઈ નોકરી કરે છે? આર્મી. હા, આર્મી જવું છે. બહુ સરસ. તો નેહલબેન સાથે તને મજા આવે? તું આવી બધી વાતો કરે નેહલબેન સાથે? ખબર કા મહારાષ્ટ્ર એટલે આપણાના ગુજરાતમાં વસુ ફાવો. તમે ગુજરાતીમાં વાતો કરો એ આમાં ગમ ના પડે. તમે મરાઠીમાં બોલો કે હિન્દીમાં બોલો તો અમે તમને વાત કરી શકીએ, તમારા પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. એવી રીતે મરાઠીમાં, ગુજરાતીમાં વસો એટલે વાસ્તવ એકદમ ફાવતું નહોતું. તમે શું બોલો છો આ મને ગમ પડતી નથી, બરાબર. એટલે એના રીતે સંસ્કાર કે મમ્મી આ ગુજરાતી નિહાર કહેવાય એને કેવી રીતે ભણે આપણને ગમ પડે ના. આપણે મહારાષ્ટ્રમાં બરાબર હતા, આપણે હિન્દીમાં ભણીએ, ઇંગ્લિશમાં ભણીએ, મરાઠીમાં ભણીએ, પણ સરસ જવાબ આપી શકીએ છીએ. પણ ગુજરાતીમાં કેવી રીતે? ગુજરાત એટલે શબ્દ જ અલગ પડેલો છે અમારા માટે. એટલે પછી એમ કીધું કે ભણવું તો પડે. આપણે લગ્ન કર્યા પછી તો રહી જાય થોડા દિવસ, નંતર આ બાજુ આવી જાય આપણા સાસરીમાં. એટલે એના પછી એમ થયું કે સંસ્કારના નિહારમાં મૂકવું પડશે. આવો પણ થોડા દિવસે આવો, કદી ના આવે કે મમ્મી નથી ફાવતું. પછી
થોડા દિવસે છોરા હાથી મોકલ્યો, પછી બેન બોલાવા આવી, પછી નેલબેન આવી જાય. त्याने મને કહે કે મમ્મી આપણા નિહારમાં નવીન બેન આવી ગયેલા છે, નેલબેન નામ છે એનું. મેં કીધી હારું. પછી કે કાબુ તો ભણાવે છે બરાબર, મને એવન હાથી થોડો ફાવે છે. પછી નેલબેન એને જેટલે શીખરાયું, જેટલા આશીર્વાસન આપ્યું એટલે તો ઘેરાઈને તો પૂરું કરે. મમ્મી નેહલબેન એમ કહેતા હતા ભણ ભળ પડે, હું તને ભણાય, તને કોઈ તકલીફ હોય તો મને કહેતા રહેજો બરાબર. અમે 27 અમે હોસ્ટેલની વાત કરીએ છીએ, પણ નેહલબેન કે જેટલું હું ભણાવશું એનાથી આગળ નેહલબેન વધાયો છે બરાબર. હમણાં સંસ્કારને એમ કેવું નથી પડતું કે સંસ્કાર નેહલબેન આવી જશે કેટલા વાગે. નેહલબેન રોજ ઠંડીમાં, વહરાતમાં, તાપમાં પણ આવીને ભણાવતા હતા. પહેલે 9 વાગે આવી હોય તો બધા છોકરાઓને ભણાવવાની સોયલામાં બહેન કે ઠંડીમાં કિતાબમાં એ જોયું નથી એઓને, પણ છોકરાઓને ભણાય 9 વાગે આવીને કમ્પ્લીટ એઓને રીતે એવું ભણાયો કે કોઈ છોકરાને એવું ના લાગે કે આપણે ઘેર રહીને કોઈક રમીને હકીએ છીએ એવું રીતે. એઓને જેટલી મહેનત થાય એટલી મહેનત મારા છોકરાઓ કાજી કરીશ. હંમેશા એમ કે મમ્મી નેહલબેન સારું ભણાવે છે બરાબર. મમ્મી અમે નિહારમાં નથી જતા. કોઈક દાડા એમ કહે દે કે વેકેશન પડેલો છે કે આપણે ઘેર રજે 2 દાડા કે રજા માગીએ છીએ તો ના પાડે નેહલબેન મારે ભણાવે છે, મારે ભણવું પડે. હું આગળ અમારા એ વિચાર નહીં કે આ કોઈ કરી શકે કે નહીં કરી શકે. આપણે આતારના છોકરાઓના એક વિશેષતા છે કે આગળ કોઈ કરી શકે ના કરી શકે, પણ જેટલો વિશ્વાસ બેનનો છે, સાહેબોનો છે, પણ સહસકતા નેહલબેન એનો જાસ્ત ખાસ ખ્યાલ રાખે છે. તો હવે મસ્ત ભણવાનું. હા, અમારે તો ભણવાના. આ તમારા સપોર્ટ હોય, તમારા સપોર્ટથી નેહલબેન ખાસ એના ભણાવવાવાળા છે, એઓના ગુરુ, એઓની મમ્મી, એઓનો પૂર્ણ વાસ્તવિક તો નેહલબેન ઉપર હોપી દીધેલો છે. નેહલબેન જેટલું કોઈ મહેનતી નહોતા. કારણ મને આશા નથી કે મારો છોકરો મહારાષ્ટ્રમાંથી આવીને ગુજરાતમાં ભણી શકે કે ગુજરાતની કોઈ ઇંગ્લિશની કવિતા કે 4 શબ્દ બોલી શકે, મારે એવી આશા નથી. એટલે અમારા ગમે તેનો ચાન્સ આવી જાય કે આને જ વાંચવાનું છે એવું અમારા સાહેબ જ કે એ જ પ્રાર્થનામાં વાંચો. તો આનો નંબર આવ્યો એ દિવસે આને પ્રાર્થનામાં પોયમ વાંચી. એટલે અમારા પ્રિન્સિપાલ સાહેબ, આચાર્ય સાહેબ ખૂબ ખુશ થઈ ગયા કે જે બાળકને ગુજરાતી વાંચતા નહોતું આવડતું એ નેહલબેન તમારા દ્વારા સંસ્કાર વાંચતા થયું છે. તો એના માટે તો 3 તાળીનું માન આપ્યું, પણ મારા માટે પણ એ સાહેબે 3 તાળીનું માન આપ્યું. એ દિવસે મને એમ થયું કે આજે મારી મહેનત જે હતી એ સફળ થઈ છે. એટલે મને એ દિવસે બહુ જ હું ખુશ થઈ ગઈ કે હોશિયાર છોકરા કરતાં જે બાળકની પરિસ્થિતિ અને કંઈ જ નહોતું ને એ આજે આગળ વધ્યું છે, તો મારા જીવનમાં એ દિવસે એમ થયું કે આજે મારી મહેનતમાં કોઈક રંગ લાવી છે. એ દિવસે હું ખૂબ જ ખુશ હતી. મેં ધર્મિષ્ઠાબેનને પણ ફોન કર્યો હતો કે આજે જે બાળકને કશું જ નહોતું આવડતું એ બાળક આજે મારી મહેનતનું પરિણામ આજે મારી શાળામાં હું કહું તમે કહો એ નથી, પણ જો ત્રીજું વ્યક્તિ કહી શકો તો એ દિવસે આપણે ખુશ થઈ શકીએ. તો એ દિવસે મેં સંસ્કારની બહુ ખૂબ જ મહેનત કરી, અત્યારે પણ એના પાછળ ખૂબ જ મહેનત કરું છું.